ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. હું શૌનક વ્યાસ અને આપણી જે સંસ્કૃતિ છે અને એમાં ખાસ કરીને લોક સાહિત્ય લોક સંસ્કૃતિની વાત કરીએ તો એ બહુ અનોખી છે અને એટલે જ કદાચ વિશ્વભરમાં ગુજરાતી લોક સાહિત્યએ પોતાનું એક અલગ સ્થાન બનાવી દીધું છે. લોકોના હૃદયમાં ભલે ગમે એટલો સમય બદલાઈ જાય, ગમે એટલું આધુનિકીકરણ થઈ જાય, પણ તેમ છતાંય આપણી લોકવાર્તાઓ, લોકગીતો, લોક સાહિત્ય એ અનેરા છે અને પોતાનું સ્થાન જાળવીને બેઠા છે. અને એવું કહેવું બિલકુલ ખોટું નહીં રહે કે સમય જેમ જેમ જઈ રહ્યો છે એમ એમ એની લોકપ્રિયતા વધતી જાય છે. આજના યંગસ્ટર્સ કે જે લોકો અંગ્રેજી માધ્યમમાં પણ ભણે છે પણ એ પણ આપણા આ ગુજરાતી લોક સાહિત્યથી આકર્ષાય છે. કદાચ એ જ તાકાત છે આપણી માટીની. અને એક બહુ સરસ ગીતથી આજે શરૂઆત કરવી છે. મને આ ગીત હું અત્યારે સાંભળતો આવ્યો અને એમાં કેટલી સરસ વાત છે કે આપણા મલકમાં ભોજનિયા લાપસી, એ ભોજનિયા કરી ઘોડે ચડજો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં. ગુજરાતી માટે એવું કહેવાય છે કે જ્યાં ગુજરાતી વસે ત્યાં ગુજરાત ઊભું કરી દે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. તો ભલે ગમે ત્યાં હોય પણ એ ગુજરાતી એની માટી સાથે કેવી રીતે જોડાયેલો રહે છે, તો એ જોડાણ કરવાનું કામ આપણું લોક સાહિત્ય કરે છે. એ લોક સાહિત્યની વાતો છે, કથાઓ છે કે જે એને પોતાના મૂળ સાથે જોડી રાખે છે. અને એવા કલાકારો છે કે જેણે લોક સાહિત્યની સેવા કરી, એમાં જીવન સમર્પિત કર્યું છે અને લોક સાહિત્યને વિશ્વના ખૂણે ખૂણે લઈ જઈ અને લોકોને એની સાથે જોડીને આપણા સાહિત્યને, આપણી માટીને, આપણી પરંપરા અને સંસ્કૃતિને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. એવા જ એક લેખક, સાહિત્યકાર, હાસ્ય કલાકાર આપણી સાથે આજે છે. અને બહુ અગત્યની વાત એ છે કે એવા લોક સાહિત્યકાર છે કે જેમણે એવા વિષયો પર કામ કર્યું છે કે ખરેખર જે આપણા ગુજરાતની, ગુજરાતી વાતોની, ગુજરાતી ગૌરવની તાકાત છે. ઘણા બધા સાહિત્યકારો ઘણા બધા વિષય પર કામ કરે છે પણ એવો વિષય કે જેને આપણે કહીએ છીએ પાળિયા. હવે ઘણાને આ શબ્દ પણ નહીં ખબર હોય પણ એ પાળિયા એ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. એની પર એમણે કામ કર્યું છે. ફિલ્મોની વાર્તાઓ પણ લખી છે, પોતાના કાર્યક્રમો દેશ વિદેશમાં આપ્યા છે અને કેટલાય અવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે. પૂજ્ય મોરારી બાપુના હાથે હોય કે અન્ય મહાનુભાવોના હાથે હોય, એમને સન્માનિત કરવામાં આવતા જ રહ્યા છે. અને એવા કલાકાર આજે આપણી સાથે છે. તો ચાલો આજની આ જે મહેફિલ છે એને ડાયરામાં જરા ફેરવી દઈએ અને એમના મોઢે આપણા લોક સાહિત્યની વાતોને માણીએ. સ્વાગત કરીએ શ્રી ગોપાલભાઈ બારોટનું. નમસ્કાર, જય માતાજી. જય માતાજી. આપે જે લોકગીત ગાયું ને જી, એ મારા ગુરુનું લખેલું, ઓહ, બાબુભાઈ રાણપુરાનું લખેલું આ બિલકુલ. ગીત. અને એફિલ ટાવર ઉપરથી એમને આ ગીત ગાયેલું, આખી દુનિયાએ સાંભળેલું. ક્યા બાત હૈ. આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા જાઉં મારા મહેરબાન, હાલો ને આપણા મુલકમાં, હાલો 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 ને આપણા મુલકમાં. આ લોકગાણું બાબુભાઈ રાણપુરાએ લખેલું ને આખી દુનિયામાં પ્રસિદ્ધ. બિલકુલ. એવી એક પણ રાત નથી જતી કે આ લોકગાણું ગવાતું ન હોય. વાહ. અને આપણું લોકસંગીત તો હૃદયમાંથી નીકળતા અવાજોનું છે. જી, એને કોઈ રચયિતા નથી, એ અંદરથી જ આવે છે. વાહ. અને કેવી લોકગાણાની મજા સાહેબ. હૃદયને સ્પર્શી જ આવે એવું કોઈ લોકસંગીત હોય તો એ આપણું ગુજરાતનું લોકસંગીત છે. જી. એમાંય ખાસ કરીને અમારું કાઠિયાવાડનું, કચ્છનું, સૌરાષ્ટ્રનું. એક નાનકડો દાખલો આપી દઉં આપને તો દુઃખની વાત, પીડાની વાત પીડાની. એ કંઈ ગાયને થોડી કરાય, એ તો રડતા રડતા કરાય. દુનિયા આખીમાં એવું છે કે દુઃખની વાત હોય, જ્યારે દુઃખ હોય, પીડા હોય ત્યારે માણસ રડે. એ કંઈ સંગીત. આપણું લોકસંગીત એવું છે કે બોનું દીકરીઓ પોતાની દુઃખની હાહરિયામાં બહુ દુઃખ હોય, પીડા હોય અને એટલી કે એને છેલ્લે એ આત્મહત્યા કરવાનો વિચાર આવે ત્યાં સુધીનું દુઃખ હોય. અને એવા દુઃખની વાત એ બોનું દીકરીઓ જગતના ચોકમાં ઢોલે રમતા રમતા, રાહડે રમતા રમતા, ગાતા ગાતા એ પોતાના દુઃખની વાત કહી દે. દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સહી, વાગડની વઢિયારી સાસુ દોયેલી. પોતાની પીડાની વાતો કરવી છે સાહેબ. આ આપણા લોકસંગીતની તાકાત છે. આપે કીધું એમ ઘણા દેશોની અંદર મેં કાર્યક્રમો કર્યા, એમાં આ આપણા જ્યારે લોકગાણા ગાતા હોય, હવે
એક બીજી વાત કરી દઉં, કલાકારોને જે તેડાવે છે એ તો ત્યાં રહેલો આપણો ગુજરાતી તેડાવે છે, પણ એવું નથી. ગુજરાતી એની સાથે એમને જેને ફોરેનરની સાથે સંબંધો હોય ને એવા ભૂરિયાઓ આવીને બેસે છે. હા, એમાં 2-4 ભૂરિયા બેઠેલા અને 1-2 એવી ભૂરી દીકરીઓ બેઠેલી. પછી અમારો ડાયરો ચાલતો હતો, દુહાછંદની રમઝટ બોલતી હતી. બીજા તાલી પાડે તો સાથે એ તાલી પાડતા હતા. પછી કાર્યક્રમ પૂરો થયો એટલે મને મળવા આવ્યા, ફોટો વોટો પડાવ્યા. પછી મને તો અંગ્રેજી યારે અમારે નાતો બહુ ન હોય જાજો, એટલે જે અમારા આયોજક હતા ને એને મેં કીધું કે આને એ પૂછો તમે કે અમે જે ગાતા હતા બોલતા હતા એ તમને સમજણ પડતી હતી? એટલે એને જવાબ બહુ સારો આપ્યો. એ કે ભાષા નથી સમજાતી પણ ભાવ સમજાતો હતો. વાહ વાહ વાહ. અને સાહેબ, ભાષા કરતાંય વધારે મહત્વનો હોય છે ભાવ. બહુ સાચી. તમે જ્યારે બોલો છો ત્યારે એ તમારા ભાવને, તો દુનિયાના દરેક વ્યક્તિનો ભાવ એક સરખો હોય છે. ભાષા બદલાય છે, ભાવ બદલાતો નથી. એટલે એ લોકો પણ આપણા લોકસંગીતને ખરેખર માણે છે. ઇંગ્લિશની વાત છે તો અંગ્રેજી ભાષા એવી છે કે આખી દુનિયામાં એ ચાલે, અંગ્રેજી વગર ચાલે નહીં. પણ અંગ્રેજી કરતાં, અંગ્રેજી તો આપણી આવેતું ભાષા છે, એની મધર છે ને એ આપણી ભાષા છે, એની માં છે આપણી. અંગ્રેજી તો માસી કહેવાય. એમાં ગુજરાતી ભાષા છે ને એની તો કોઈ ભાષા ના આવે છે. હું ન્યૂઝીલેન્ડ ગયો તો ત્યાંનો એક આપણે કીધું હતું કે એકાદ કિસ્સો કર્યો. એટલે ન્યૂઝીલેન્ડમાં નગીનભાઈ પટેલ અમને લઈ ગયેલા. ઇંગ્લિશના એટલા બધા હિમાયતી, ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ, ઇંગ્લિશ જેવું થાય નહીં, અંગ્રેજીના જ. પછી અમને કલાકારોને પછી બહુ રહી ન હતી. એટલે મેં કીધું તમારે અંગ્રેજી સાચું બધું, પણ આપણી ગુજરાતી ભાષાને આ ન લગી શકે. મને કે દુનિયાની કોઈ એવી ભાષા નથી કે જેનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન ન થાય. મેં કહું બધી ભાષાનું થતું હોય છે, આપણી કાઠિયાવાડી ભાષાનું એનું અંગ્રેજી ન થાય. મને કે કરી દઉં. મેં કીધું કરો લ્યો. મને કે કહો. મેં કીધું પાટલા હાહુનું અંગ્રેજી કરો. ગોટેસડી ગયા. મને કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પાટલા હાહુ? પાટલા કો સાંભળી છે પણ હાહુ નહીં. મેં કહ્યું એના જેવા જ હોય, એના જેવા જ હોય પણ કહેવાય નહીં. એ નું આવડું. મેં કહું કાંઈ નહીં, હાઢુભાઈનું કરો અંગ્રેજી. મને કહે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હાઢુભાઈ? મેં કહું હાઢુભાઈ એટલે એક જ કંપનીમાં છેતરાયેલા 2 વ્યક્તિઓ. આ સમજાય એને મજા આવે. એક જ કંપનીના માલ 2 ઠેકાણેથી. પણ આપણી ગુજરાતી ભાષાનો વૈભવ જુદો છે. એક શબ્દમાં, એક અક્ષરમાં કંઈક નાનકડું એક ટપકું જો વધારે થઈ જાય ને તો એ આખો ભાષાનો ભાવ એ આપણી માતૃભાષા છે. એટલે એનો અમે પ્રચાર ને પ્રસાર કરી છે. હું ગુજરાતી ભાષાનું ગૌરવ લઉં છું અને એને જ હું પ્રાધાન્ય આપું છું, કારણ કે ગુજરાતી એટલે ગુજરાતી સાહેબ. માતૃભાષાથી વધીને શું હોય? કશું જ નહીં. એટલે તો એને આપણે માતૃભાષા કહીએ છીએ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. ગોપાલભાઈ, હવે આ તો તમે જે માહોલ સરસ બનાવી જ દીધો છે, એટલે મને તો એમ થાય કે હવે આ પ્રશ્ન જરાક મેં મોડો જ પૂછ્યો, પણ આપ તો બારોટ છો એટલે કળા છે, સાહિત્ય છે, એ તો બધું આપને વારસામાં જ હોય. પણ નાનપણમાં એ કેવું વાતાવરણ હતું ને આપ કેવી રીતે ઘડાયા? આપને તો આપના ગુરુનું નામ દીધું, એમનો પણ એમના સન્માનમાં અપાતો પુરસ્કાર પણ આપને મળ્યો છે, બાબુભાઈ એવોર્ડ પણ આપને મળ્યો છે. તો એ વિશે જરા વાત કરો કે બાળપણ કેવું અને સુરેન્દ્રનગરમાં આપ મોટા થયા, કેવી ત્યાંની વાતને શું તમે ઘડાયા? આમ તો મારું ગામ સુરેન્દ્રનગરની બાજુમાં રાજસીતાપુર. હું રાજસીતાપુરનો વતની. મારા ગામ પ્રત્યે મને બહુ ગૌરવ છે. મારા ગામે પણ મારું હમણાં સન્માન કર્યું અને બહુ મને માન સન્માન આપ્યું અમારા સરપંચ છે વસરામભાઈ રબારી, એમના દ્વારા. પણ મારો કહેવાનો ભાવ એ છે કે નાનપણ જે હોય ને એ અમારો બારોટોને અમારો સમાજ એવો, અમારી યજમાન વૃત્તિનો સમાજ. અમે ભાઈઓ ઝાઝા, પિતાજી એક જ કમાવાવાળા, એટલે યજમાન વૃત્તિમાં કંઈ ઘરનું એટલું પૂરું ન થાય, એટલે ગરીબાઈ ખૂબ હતી. પણ બાપુજીની સાથે યજમાનમાં જતા. મારા ફાધર બહુ સારી વાર્તા કરતા. મારા બાપુજી બહુ વાર્તા માંડે. એક વાર્તા એ કરે ને 7-7 દિવસ સુધી ચાલે. ઓહો, એવડી મોટી વાર્તા ચાલે. સવારે ડાયરો ભરાણો હોય, 5-25 માણસો બેઠા હોય, વાર્તા મંડાતી હોય. બપોરે જમવાનો ટાઈમ થાય એટલે રિસેસ પડે કે જમીન પહોંચાઢાળ કરે બધા. 4 વાગે પાછો ડાયરો ભેગો થાય. જ્યાં અધૂરી વાર્તા મૂકે અહીંયાથી પાછી શરૂ થાય. એ સાંજ સુધી પાછી વાર્તા હાલે, વળી વાળું ટાણું થાય એટલે બધા વાળું કરવા જાય અને પછી પાછા બીજે દિવસે જ્યાં અધૂરી મૂકી હોય એમ 7 દિવસ સુધી વાર્તા ચાલતી. અને અમે એમની સાથે યજમાનમાં જાતો હું
એટલે એ વાર્તા સાંભળતો એટલે મારા મગજમાં વાર્તા અને સાહિત્ય એટલું બધું બેસી ગયું. અમારા તો વારસામાં હોય હા એટલે એ પિતાજી પાસેથી વાર્તાઓ બહુ સાંભળી એટલે મગજમાં હતું વાર્તાઓ કરવાનો રસ. હું સુરેન્દ્રનગર રહેતો ત્યારે રાજસીતાપુરથી સુરેન્દ્રનગર આવી ગયા. રેલવે સ્ટેશનના રોડ ઉપર જ અમારો શક્તિપુરા છે એની એક ઓરડીમાં ભાડે રહેતો. ઓહ અને એમાં મારા બધા મિત્રો એટલે રાતે અમે બધા બેઠા હોય ત્યાં મકાનો નવા બને એટલે રેતીમાં બધા બેઠા બેઠા રાતે 12 વાગ્યા સુધી વાતો કરતા હોય. હવે મજાની વાત જોજો તમે એમાં. એટલે ત્યાં જે સ્ટેશન જવા માટે થઈ અને પેલા રોજના અપડાઉન વાળા હોય ને એ ટિફિન લઈને નીકળ્યા હોય. હવે હું વાર્તા મેં માંડી હોય જમાઈ હોય એટલે એ સાંભળવા બેસી જાય. સાંભળવા તો બેસી જાય પણ એટલી બધી એમને રસ પડી જાય ગાડી વહી જાય અને મારા ઉપર ગરમ થાય. હો મને કે યાર તારી વાતો સાંભળવામાં અમારે આ ગાડીઓ વહી ગઈ. મેં કીધું રજવાડાના રાજે વયા જાય. વાહ 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 આમાં તું ગાડી રાખ તારી ગાડીને રોજ. મેં કીધું અમારી વાતોમાં એ છે મજા. એટલે આ લોકસાહિત્ય એવું છે કે એનો રસ જુદો છે. વાહ તમે તમારા બધા કામ ભૂલી જાઓ, નોકરી ભૂલી જાઓ, ધંધો ભૂલી જાઓ, પછી અહીંયા અમે બધા ભેગા ટિફિન ખાઈ લઈ લ્યો. પેલા જે ટિફિન લાયા હોય એનું એ ટિફિન લાવ્યા એનું ટિફિન તમે એની પાછો જાય. એટલે આવી મોજ હતી. પણ એમાંથી મને આ બાબુભાઈ રાણપુરાનો સંપર્ક મારા એક મિત્ર ડોલરદાન ગઢવી જે અત્યારે નથી રહ્યા પણ બહુ સરસ ચરજુ ગાતા માતાજીની ઓહ બહુ જબરજસ્ત. એને મને ડોલરભાઈનો પરિચય કરાવ્યો અને એમને બાપભાઈ રાણપુરાનો પરિચય કરાવ્યો. અને પછી બાપલભાઈ ગઢવી બહુ સમર્થ વાર્તાકાર હતા, બહુ સજ્જન વાર્તાકાર. એમને મને નશાબંધી નિયોજક તરીકે ધાંગધ્રા તાલુકામાં મૂકેલો. અચ્છા હા અને એમની સાથે પણ બહુ રહ્યો. એટલે વાર્તા સાહિત્ય, વાર્તા કેમ કરાય, વાર્તાને કેમ ડાંગવું એ એમની પાસેથી હું શીખ્યો, વાહ બાપલભાઈ પાસેથી. ક્યાં વાત અને સાહિત્યનો વારસો, કવિતાનો વારસો, લખવાનો વારસો એ બાપભાઈ રાણપુરા તરફથી મળ્યો. એમને મને એમ કીધેલું મને કે આપણું જે જ્ઞાન હોય બારોટ એ આપણે જતા રહે તો આપણી હારે જાય. બોલી એટલું રેકોર્ડિંગ હોય, રેકોર્ડિંગ કેટલા વર્ષ રહે પણ અક્ષર દેહ જે છે એની આયુષ્ય વધારે હોય. જો રામાયણ ન લખાણી હોત તો રામને કોઈ યાદ ન કરત. બરાબર છે. જો ગીતા ન લખાણી હોત તો ભગવાન કૃષ્ણને આપણે કોઈ યાદ ન કરી. મહાભારત ન લખાણું હોત ભગવાન વેદવ્યાસે લખ્યું 5000 વર્ષ પહેલાં. એટલે કહેવાનું મને એમને કીધું કે તું લખ અને પછી મને લખવાનો વિચાર આવ્યો. અને પછી મેં પુસ્તકો, પહેલું પુસ્તક મેં સંતો ઉપર લખ્યું જી એટલે સંત મહિમા એમ કરીને સંતોની કથાઓ. જી અને પછી આપણા લોક વારસાઓની લોકવાર્તાઓ એના ઉપર મેં લાખેણી લોકકથાઓ એમ કરીને લખ્યું. સહયોગ ખૂબ મળ્યો. અને રહી પાળિયાની વાત, પાળિયાની વાત ખાસ તો પાળિયાની ખાસ કરીને વાત આપને કરું તો પાળિયાઓ લગભગ મોટે ભાગે ગામના પાદરમાં તળાવની પાળ માથે ત્યાં ઊભા હોય. હાવ એના માથે ધારિયા ઘસી ઘસી પાળિયા કસી નાખ્યા હોય. નાગજીભાઈ ભટ્ટી કરીને પ્રોફેસર હતા અને એ મારા મિત્ર ને એ પાળિયાની ભાષા જાણતા. મને એ કહેતા મારી ગરીબી જોઈ અને એમને મને એમ કીધેલું કે તું એક પાળીઓ લખીને લાવ ને તો હું તને 1 રૂપિયો આપીશ. ઓહ મને પાળિયામાં જરાય રસ નહોતો, રૂપિયામાં રસ હતો. 1 રૂપિયો મળે ને એટલે એ વખતે તો રૂપિયો ગાડાની પૈ જેવો ગણાતો. હું જે વાત કરું છું 77ની, ઓહો 77ની વાત કરું છું. અને ત્યારે હું ખાલી 1 રૂપિયા સારું મેં કીધું મને આમાં કંઈ ખબર ન પડે. મને કે નકલ કરવામાં શું તારે જોવો ને એમાં જેવા અક્ષર હોય એવા લખવાના. અને પછી તો એક કહેવત છે કે કરત કરત અભ્યાસ કો જડમતી હોત સુજાન. માણસ કોઈ પણ અભ્યાસ કરે એટલે એને આવડી જાય. બિલકુલ એમ એ કરતાં કરતાં મને એ પાળિયા વાંચતા આવડી જી જાય. જી જી હજી એમાં હું સંપૂર્ણ છું એવું મારો કહેવાનો ભાવ નથી પણ બને ત્યાં સુધી ભૂલો ઓછી થાય અને આપણે એની અંદર કર્યું છે. ગુજરાત સરકારે પણ હમણાં સાહિત્ય એકેડમી તરફથી મારું પાળિયા અને પાળિયા કથાઓ પુસ્તક બહાર પડ્યું વાહ અને જેનું વિમોચન પૂજ્ય મોરારી બાપુના હસ્તે મારા સદભાગ્ય થયું. ક્યાં વાત હે, ક્યાં વાત. તો આ જે પાળિયાની વાતો છે કારણ કે બહુ રસપ્રદ વસ્તુ છે કે તમે એને વાંચો અને પછી એને લખો પણ એમાં તમારું પણ કંઈ ઇન્ટરપ્રિટેશન હોય કે જે છે એક્ઝેક્ટ પણ તમારી પણ અંદર વાત તો લાંબી હશે કારણ કે આખું પુસ્તક લખવું એટલે એ તો જરાક આખી મોટી વાત થઈ ગઈ. હાજી આજે કોઈ એક પાળિયાનું લખાણ છે કે ભાઈ ફલાણા ફલાણા રાજપૂત ચૌહાણ ફલાણા ફલાણા અને સંવંત આ તારીખ આ અને ગાયોની પાછળ મરણ આટલો અંદર લેખ હોય.
હવે ગાયોની પાછળ મરાણા એટલે એની આખી વાર્તા બનાવવી પડે. હા એના સગાવાલા એના કોઈ હોય એ બધાની હારે પૂછપરછ કરવાની. જી 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 કોનું ધાડું આવ્યું હતું, કોણ આવ્યા હતા, શા માટે આમને લડવું પડ્યું, હા એ બધું જાણી અને પછી વાર્તા તો આપણે એ સમયની અંદર જતું રહેવું પડે. એમાં જતું રહેવું પડે. 300 વર્ષ પહેલાં 400 વર્ષ પહેલાં એ જતા રહી અને પછી એ વાર્તા આખી બનાવવી પડે. વાહ. એટલે એ વાર્તાનો વિષય મોટિફ જે છે ને હા એ પાળ્યો છે હા એના ઉપરથી ને જ. અને એ જીવતો જાગતો ઇતિહાસનો શિલાલેખ છે સાહેબ, જેને કોઈ ખોટું ન પાડી શકે. તમે એ વાતને ઠુકરાવી નથી શકતા. બરાબર છે. ગવર્મેન્ટનો દસ્તાવેજ એ હજી કદાચ ખોટો હોઈ શકે, પણ પાળિયાનું લખાણ કોઈ દિવસ ખોટું ન હોઈ શકે. શિલાલેખો છે એ તો ખોટા હોય નહીં. આજે પણ ઇતિહાસને શોધવું હોય છે તો સિક્કાઓ જૂના બિલકુલ. જૂના શિલાલેખો ને એના ઉપરથી જ આપણો ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિ, ભારતની જે પરંપરા હતી એ બધી પરંપરાઓ એની અંદર જળવાઈને પડી છે. એ પાળિયાના શિલ્પના એના કપડા ઉપરથી, એની પાઘડી ઉપરથી, એના હથિયાર ઉપરથી, એ સેના ઉપરથી, એના ઉપરથી એ સમયની શું સ્થિતિ હશે એનો ખ્યાલ આવે. વાહ. હાથી ઉપરનો પાળિયો જોયો છે. વાહ. હાથી ઉપરનો. હાથી ઉપર. એટલે આ બધા આપણે જોઈએ એટલે આપણને એમ થાય કે આ આપણી સંસ્કૃતિ છે અને ગામડે ગામડે ઊભા છે સાહેબ, એને જાળવવા જોઈએ. વાહ. હું તો દરેક ગામમાં કહું કે ભાઈ આને બધાને ભેગા કરી અને વ્યવસ્થિત એક જગ્યાએ ઊભા રાખો. અને હવે થોડી જાગૃતિ પણ સમાજમાં આવી છે. સમાજ એને હવે સરસ રીતે વ્યવસ્થિત કરવાના હવે ધીરે ધીરે પ્રયાસ ચાલે છે. ક્યાં વાત. વાહ. તો મિત્રો અત્યારે એક વિરામનો સમય છે, પણ એની પહેલાં જે વાત એક બહુ જ રસપ્રદ જાણવા મળી કે સાહિત્ય પણ કેટલું ઊંડાણપૂર્વકનું, કેટલું રિસર્ચવાળું, કેટલી બધી એમાં શોધખોળ કરી અને એક વ્યક્તિ જો એની પાછળ કામ કરે તો એમણે જેમ કહ્યું એમ કે આ એક એવો દસ્તાવેજ છે, એવો શિલાલેખ છે કે જે આવનારી પેઢીઓને પણ પોતાના ઇતિહાસનું ગૌરવ અપાવશે. આજે આપણે જે ગુજરાતી તરીકેનું ગૌરવ અનુભવીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક આવા સર્જકોનો બહુ મોટો ફાળો રહ્યો છે. હજુ વધારે સરસ મજાની વાતો જાણીશું, કારણ કે એ પોતે હાસ્ય કલાકાર પણ છે. થોડીક ઝલક તો એમણે આપી છે. હજુ સરસ મજાની વાતો એમની પાસેથી જાણીશું અને આજની સવારને મજેદાર બનાવીશું. પણ લઈએ એક વિરામ. સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં વિરામ બાદ. અને મિત્રો વાત ચાલી રહી છે શ્રી ગોપાલભાઈ બારોટ સાથે અને બહુ મજા પડી રહી છે. 50 વર્ષથી તેઓ લોક સાહિત્યની સેવામાં કાર્યરત છે. અને એવું થાય કે એક વ્યક્તિ જે આટલું ગંભીરતાપૂર્વકનું કામ છે આ તો, કારણ કે આ પાળિયાને સમજવા, વાંચવા, વાર્તાઓ રચવી, આ બધી મહિનાઓ વર્ષોની મહેનત છે, ત્યારે આ વસ્તુ થાય છે. તો આવા ગંભીર પ્રકારના પુસ્તકો જેમણે લખ્યા હોય એમને આપણે એમ કહીએ કે આ દેશ વિદેશમાં હાસ્ય કલાકાર તરીકે પણ બહુ મોટું નામ છે. તો એમ આપણને ખબર પડે કે આને બહુમુખી પ્રતિભા જેને આપણે કહીએ છીએ એ ખરેખર શું હોય છે. તો ચાલો એમની પાસેથી થોડી હાસ્યની વાતો પણ જાણીએ. ગોપાલભાઈ, આપે 2-3 ઝલક તો હમણાં આપી આ સાડુભાઈ વાળીને, તો બધી મજા પડી ગઈ છે. પણ આપ જે, કારણ કે અત્યારે મૂળ તો વાત એ છે કે મનોરંજન થવું જોઈએ લોકોને. આપ જે આટલી ગંભીર સરસ વાતો કહેવા માંગો છો એ હળવેથી આપ હાસ્યના ડોઝ સાથે આપી દો છો. તો આપ કયા પ્રકારનું હાસ્ય અને કેવી રીતે કરતા હો? એક તો પહેલા અમારું હાસ્ય એવું હોય કે જે પરિવાર સાથે માણી શકાય. વાહ વાહ. આખો પરિવાર બેઠો હોય, બેન દીકરીઓ બેઠી હોય તોય એને શરમાવું ન પડે એવું સુંદર હાસ્ય જ આપવાનું, સરળ હાસ્ય, પારિવારિક જ હાસ્ય આપવાનું, જેમાં એક પણ શબ્દ એવો ન હોય કે જે સ્તરથી ઉતરી જાય. સ્તરથી ઉતરી જાય, સ્ટેજથી ઉતરી જાય પણ વાણીના સ્તરથી ઉતરી જાય એવા શબ્દો ન બોલીએ. ક્યાં વાત. એટલે પહેલું તો હાસ્ય તો સરળતાથી. હમણાં હું ગંગાજી ઋષિકેશ ગયો હતો, 2 જણા. હું જ્યાં જાઉં ત્યાં મારી પત્નીને સાથે રાખું, ઉપાધિ હારી કારણ કે સાથે રાખવી હારી, કોઈ બીજી ટેન્શન નહીં. એટલે અમે બંને પછી મેં કીધું હાલ આપણે આ ગંગામાં જરાક પાપ ધોઈ નાખી, બધા કહે છે ધોઈ જાય તો પછી અહીંયા ધોઈશું, પછી કઈથી જે થાય પાછા જઈને પછી નવા થશે તો બીજી વાર આવશું. અને મેં એને કીધું કે આમાં ગંગામાં પાપ ધોઈ જાય એ વાત સાચી, મુક્તિ મળે એ વાત સાચી, પણ ગંગામાં ડૂબકી માર્યા પછી બહાર નીકળો નહીં તો નહીતર તો મેં કીધું પાપ કાંઠે જ બેઠા હોય.
ઓલી ગા હોય ને ગાય એને બગાઉં બેસે, ઓલી માખી જેવી બગા આવે એને બગા કે હા. એ બગાઉં બહુ થાય એટલે ગાય આમ છે ને બહુ આકુળું વ્યાકુળું થઈ જાય, પછી દોડીને તળાવના પાણીમાં પડે. પાણીમાં બગા આવે નહીં એટલે બગા ઉડી જાય. ગાય અડધો કલાક અંદર પાણીમાં પડી રહે એટલે એને શાંતિ થઈ જાય કે હાશ હવે આપણે નિરાશ, હવે બગાવું વહી ગઈ. પણ જેવી ગાય બહાર નીકળે તો બગા તો કાંઠે જ બેઠી હોય. હા. જેવી બહાર નીકળે એ ભેગી પાછી બગાડ્યું ચોટે. એમ તમે ગંગામાં ડૂબકી મારો એટલા ઈટાળે પાપ વયા જાય પણ કાંઠે બેઠા હોય. બેઠા હોય. તમે જેવા બહાર નીકળો પાછા વળગી જાય. એટલે અમે નાતા ત્યાં ગંગામાં ઓલી આમ હાકળ પકડીને નાવું પડે, પ્રવાહ બહુ હોય. હા. પ્રવાહ જરા વધારે હતો હમ. એટલે એ આગળ નાતી ત્યાં હાકળ પકડીને, હું પાછળ થોડોક હતો. એટલે મેં એને હળવક લઈને કીધું, મેં કીધું જરાક જો હાકળ મૂકી દે તો તને મોક્ષ મળે અને મને મુક્તિ મળે. એટલે મને કે તમને મુક્તિ નહીં મળે ને મને મોક્ષ નહીં મળે, ચિંતા ન કરો, અને જવાનું હોય છે ને તો તમને હારે લેતી જઈશ, બાકી એમને એમ નહીં જવું. પણ હંમેશા મને એક ભાઈ કીધેલું, મને કે તમે તમારી પત્ની ઉપર જોશ કેમ કરો? મેં કીધું ભાઈ દુનિયાની તમામ બહેનો દીકરીઓ જે છે કોઈના ઉપર થોડું બોલાય. હમ. આપણી પત્ની મને એને કીધું છે કે તમે મારું ખરાબ બોલશો, જો તમારું પેટ ભરાતું હોય તો બોલો. એ મને તમારો ધંધો હાલતો હોય ને તો એને મને છૂટ આપેલી છે. અને એ થોડીક ભણી નથી, બહુ જાજુ નથી ભણી. હમ. અને મને હું આ દેશ વિદેશમાં જાઉં ને હમ. એટલે આ અંગ્રેજી ભાષા આવડે નહીં હમ. એટલે તકલીફ ઘણી થાય. હા. પછી મને વિચાર આવેલો કે આપણે થોડુંક ઇંગ્લિશ શીખવું, હમ. થોડુંક. હમ. તો પછી યસ નો એવું આવડ્યું ખરું. હા. પછી મેં કીધું પહેલો ઇંગ્લિશનો પ્રયોગ કોના ઉપર કરવો? હમ. કોકને સામે બોલવું તો ખરું ને. બરાબર. હવે અજાણ્યા સામે કરી અને ખોટું પડે તો માર ખાવો પડે. હમ. એના કરતાં મેં કીધું જાણીતા ઉપર આપણે ઇંગ્લિશનો પ્રયોગ કરો. અને 40 વર્ષથી એક પાત્ર જૂનું આપણે કરીએ છીએ. એટલે મેં કીધું આને મારા ઉપર પાછા ઘણા પ્રયોગો કર્યા છે. હમ. હું દરેક બહેનોને કહું કે તમે દિલથી કહેજો, હમ. તમારા ઘરમાં કોઈ પણ નવી જાતની નવી વાનગી રસોઈની બનાવો, એનો પહેલો પ્રયોગ કોના ઉપર કરો? એને ધણી ઉપર જ કરે. લ્યો ખાઓ, વાટકામ લઈને જાય. પછી કયો એવો મળદ મુશાળો છે કે નથી સારું એમ બોલીએ. હા, બરાબર છે. ગમે એવું હોય તો દાબી તો જવું જ પડે. હવે આવા એને મારા ઉપર ઘણા અખતરા કરેલા. એટલે મેં એક ઇંગ્લિશનો પ્રયોગ એના ઉપર કર્યો. હમ. અને મેં એને ડાર્લિંગ કીધું. આહાહા. ડાર્લિંગ. મને કે ગાળો ના દે. એ ઉત્તર ગુજરાતની ખેરાલુની છે. હા. તમને ખેરાલું ખબર હોય તો પાણી મંતરતા બાપુ એક ફૂંક મારી. હમ. 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 હું એ ગામને મંતરી આવ્યો. એ ગામને દીકરી લઈ આવ્યો એટલે ગામને જ મંત્રું કહેવાય ને. તો મને કે ગાળો ના દે. મેં કહ્યું ગાંડી, ડાર્લિંગ એટલે ગાળો ન થાય, હમ. ડાર્લિંગ એટલે વાલી. હમ. મને કે 18 વર્ષે કાગડો રામ બોલ્યો. હમ. ચાલુ રાખો, મજા બહુ આવી. 8 દી સુધી ડાર્લિંગ ડાર્લિંગ કર્યું. 9મા દિવસે વિરોધ ન થયો. મને કે ડાર્લિંગ બોલતો નહીં. હમ. મેં કહ્યું પણ શું વાંધો પડ્યો યાર? મને કે તું ડાર્લિંગ તો બોલતો જ નહીં, મને તુકારો દેશે. હમ. નોકરને તમે કે અચ્છા. ઓલાને તુકારો દે તો જતો રહે, હું ક્યાં જવાનો? મને કે તું ડાર્લિંગ તો બોલતો જ નહીં. હમ. મેં કહું વાંધો શું પડ્યો યાર? એ તો કે મને કે તું ડાર્લિંગ ડાર્લિંગ કરે છે, આ નોકર મારું નામ સમજે છે. એ કહે છે ડાર્લિંગ વાછણું ટકવાના લાવો, ડાર્લિંગ આજે શું શાકભાજી લાવવાના છે. મેં કહું આ ડાર્લિંગ આપણું ઘર ભંગાવશે. જે ભાષા જાણતા ન હોય એ બોલવાનો પ્રયત્ન ન કરાય. ના કરો. જે ભાષા આપણે જાણતા ન હોય એ બોલવાનો પ્રયત્ન ન કરાય. અને જે ધર્મની ઊંડી સમજણ ન હોય એ ધર્મનું પાલન ન કરાય. હમ. આ બંને વસ્તુ ડેન્જર છે. અત્યારે જે ધર્મની અંધાધૂંધી ચાલે છે હમ. એનું એક જ માત્ર કારણ છે, સમજ્યા વગર સ્વીકારાયેલો ધર્મ છે. હમ. જો એનું ઊંડાણ સમજ્યું હોય ધર્મનું, કોઈ પણ ધર્મ હોય, હમ. આપણે બીજા કોઈ ધર્મની સાથે વાત, કોઈ પણ ધર્મ, પણ એનું ઊંડાણ તમને ખબર નથી અને તમે એ ધર્મ સ્વીકારો તો તમે ન તમારા ધર્મને પૂરો ન્યાય આપી શકો, ન એને ન્યાય આપી શકો. એમ વાણી પણ એ છે. વશીકરણ શું છે? હમ. વશીકરણ જેવી કોઈ વસ્તુ જ નથી. વાણીથી મોટું કોઈ વશીકરણ નથી. ક્યાં વાત હે. આપણા બોલવા ઉપર જ તમે મીઠું બોલો તો લોકોને પ્રિય થઈ જાવ, હા. એ જ વશીકરણ, બીજું કોઈ વશીકરણ. ક્યાં વાત હે. વાહ.
સાહેબ આ તો આપણે બહુ સરસ મજાની હાસ્યની વાતો કરી અને મને તો બહુ મજા પડી ગઈ. મને આ બધું યાદ આવ્યા કરશે. આ કિસ્સો ઘરે જઈને પણ હું તો કહીશ જ. પણ હવે આ એક બહુ આપણા લોક સાહિત્યનું અભિન્ન અંગ દુહા છંદ છે હાજી ગોપાલભાઈ. અને એમ થાય કે એ ન હોય તો આપણું લોક સાહિત્ય અધૂરું રહે એમ. અને આપ જેવા જે કલાકારો છે એમના મોઢે જ્યારે દુહા છંદ ડાયરાઓમાં સાંભળતા હોઈએ ત્યારે તો એમ થાય કે આ દોર ચાલ્યા જ કરે, આ પતે જ નહીં. તો દુહા છંદ વિશે જરા કંઈક થઈ જાય. હાજી હાજી દુહા છંદ એવું છે કે છંદોના પ્રકારો જુદા જુદા છે કેટલાય. જી રેણંકી છંદ છે, ત્રિભંગી છંદ છે, ભુજંગી છંદ છે. તમને હું ભુજંગીની છે નાનકડી ઝલક બતાવું તો અવિયાણે નવે નાથ જાગો વહેલા હુઆ દોડીવા ધૈન ગોપાળ હેલા જગાડે જશોદા જદુનાથ જાગો મઈ માટકો મેં નવે નાથ માંગે ઉભો ઉભી આઈ યાગમ યુભી સહેલી હરે માં હરે વા હવેલી હવેલી ભર્યો માગ સિંદૂર માર્ગ ભાળે વહે શામળો વ્રજ શેરી વચાળે. ભગવાન કૃષ્ણ પરમાત્મા ગાયોને લઈ અને જ્યારે જાય છે આ નાગદમણનો મેં તમને એક બે દુમાલા કીધા. એમાં ભગવાન ગાયોને લઈ અને ચરાવવા જાય છે ત્યારે કવિની કલ્પના તો તમે જુઓ એને કેવું કીધું કે જ્યારે એ જાય ત્યારે હરે વા હવેલી હવેલી યુભી આઈ આગમ યુભી સહેલી. એક એક હવેલીએ ઝરૂખામાં ઊભી રહી અને ગોપીઓ જોવે છે કે કૃષ્ણ નીકળ્યા. હવે કે કેટલી ગોપીઓ જોતી હતી તો કે એની મને ખબર નથી, પણ ભર્યો માગ સિંદૂર માર્ગ ભાળે વહે શામળો વ્રજ શેરી વચાળે. એના માંગમાં જે સિંદૂર ભરેલું હતું એ સિંદૂરના કણ નીચે પડતા હતા, એનાથી આખો માર્ગ સિંદૂર વર્ણો થઈ ગયો હતો. કેટલી ગોપીઓ હશે એ તમે નક્કી કરો. વાહ, કેવી અદ્ભુત કલ્પના. આ છંદોની તાકાત છે. ક્યા વાત હે. અને એવો જ આ તમને મેં ભુજંગીની ઝલક સંભળાવી. અષાઢ ઘુંબી લુંબી યંબળ વદ્દળ બેવળ ચોવળિયા મહલાર મહાલીય ગાઢ ગાલીય નીર જલે લડિયા ઇન્દ્રગાજ યગાજ કરે ઘર ઉપર જમન જા સરયુ ભરિયા અજમાલ નથુ તણા કુંવર જાલણ સોય તણી રત સંભરિયા. આ અમારો ત્રિભંગી છંદ. એનાથી એક રેણંકી છંદ અઘરામાં અઘરો છંદ જો બોલવામાં હોય તો એ રેણંકી છંદ છે કે જેમાં આમ જળઝમક બહુ આવે કે આણ કાળબાળ પ્રબળ કમળ મુખ નિર્મળ યવિચળ રામ વળજામ જટાય કસધાર તજિયાય સદર સૌરાટ દાર નારવાર તખત જમાર નગર હર હર કાર પ્રસન્ન જડેશ્વર શંકર છત્ર સમર ધરપાદ સિરમ ડર ડર નિપ ભાંજ ગજાય તજ ઘર ઘર જબર પટા ભર ઝૂપ જટાય જલવટ તટ ઝૂમ વહત દલ થલવટ ધૂમટ સાસર પ્રગટ દણી રજવટ તટ સુભાઈ સભાત ચૌવટ મારત પ્રગટ ઘટ મુગટ મની નટકટ નટ કર જબટ કુંકાણ અન નટ તટ ધૈનકટ મૃદંગ તઠાય નિર્મળ યવિચળ રામ વળજામ જટાય કસધાર તજિયાય. સમજાણું ના? પણ બહુ આનંદ આવી ગયો. મજા આવે. ભલે સમજાય નહીં પણ મજા આવે. આ હું ફોરેનમાં બોલેલો ને તો એક ભાઈએ મને આવીને મને કે આમાં ટ કેટલા આવ્યા. મેં કીધું મને ખબર નથી, તું ગઈ. એટલે અમારા આ છંદોની તાકાત છે, સાંભળવા ગમે, સરળ અર્થ હોય છે પણ બોલવાની ઝપટ છે ને એના કારણે તમે એને અર્થને નથી. આને નાદ વૈભવ કહેવાય. નાદ વૈભવ છે. અને આ નાદ છે ને, મજા તો નાદની છે. સ્વર ઈશ્વર હે. જી 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 જી. દાખલા તરીકે હવે દુહાની વાત કરું એટલે દુહા કેવા હોય, દુહાની તાકાત કેટલી હોય કે આપણે સાવ સીધો અને સાદો કાઠિયાવાડમાં કોકદીક ભૂલો પડે ભગવાન તું થાને મારો મહેમાન તને સ્વર્ગે ભૂલાવું સાંભળા. આ સોરઠો છે, આને હોરઠો કહેવાય. એમાં થોડો બંધારણમાં ફરક પડે. હવે આ જે દુહાઓ છે, આ જે સોરઠાઓ છે એની અંદર એટલું બધું ઊંડાણ હોય છે. મહાભારત અને રામાયણ બેયને એક દુહામાં કહીએ કાંઈ કોઈ દી? કેવડી મોટી મહાભારત બિલકુલ અને કેવડું મોટું રામાયણ. વાહ. અને ઈ અમારો કવિ એક જ દોહાની અંદર રામાયણની કથા કરી દે અને મહાભારતની કથા કરી દે. વાહ. ખાલી આમ ટપકું કે કહા કરે બેરી પ્રબલ જબ સહાય કરે રઘુબીર. કે ગમે એવો બળવાન દુશ્મન હોય તો શું કરી શકે કે જેના માથે ભગવાન રામની મહેરબાની હોય. એટલે રાવણ જેવો દુશ્મન માં જાનકીનું હરણ કરીને લઈ ગયો. માએ આમ આગું તરણું ઘેર્યું, એક તરણું આઘું ન કરી શક્યો. કહા કરે વેરી પ્રબલ જબ સહાય કરે રઘુબીર. પહેલી કડી રામાયણ. બરાબર. બીજી લીટીમાં 10,000 ગજ બલ ઘટ્યો 10 ગજ ચીર. દ્રૌપદી 10,000 ગજ બલ ઘટ્યો. જેની ભુજાઓમાં 10,000 હાથીઓનું બળ હતું એ દુશાસનની 10,000 હાથીઓનું બળ ખૂટી ગયું, પણ દ્રૌપદીની 10 ગજની સાડી ન ખેંચી શક્યો. બીજી લીટીમાં મહાભારત છે
અને પહેલી લીટીમાં રામાયણ છે. આ દુહાનું એટલે દોહો દશમો વેદ સમજે એને હાલે, બાકી વ્યા તલને વેણ ઓલી વાજણી શું જાણે. સાહેબ દુહાની તો વાત જ જુદી છે. મને દુહા ગમે બહુ. દુહા જો શ્રાવણ મહિનો આવે, તો શ્રાવણ મહિનાનું વર્ણન કરવું હોય તો શ્રાવણાએ સારા ધરે તારા, આખું કેવડા મોટા છંદો છે શ્રાવણ મહિનાના. અને એટલા બધા છંદો તમે ગાવ ને તોય કદાચ મને એમ છે કે હાચો શ્રાવણ શું એ નો સમજે. ક્યાં વાત. એક દુહામાં શ્રાવણ મહિનો એટલે શું એ એક જણીએ એક કવિએ કહી દીધું એક જ દુહામાં કે લુંબા જળ નદી જ્યાં લહર. લુંબા જળ એટલે ઝાડવાઓ એકબીજાને બથું ભરી ગયા હોય. લુંબા જળ નદી જ્યાં લહર, બે કાંઠે નદીઓ વહેતી હોય. વરસાદ ખૂબ પડી ગયો હોય, બે કાંઠે નદીઓ. લુંબા જળ નદી જ્યાં લહર, ભર પંક્તિ બગબાથ. આકાશમાં બગલાઓ એકબીજાને જાણે બથું ભરીને દાટતા હોય એમ કતારો જામી ગઈ હોય. આ શ્રાવણ મહિનાનું દ્રશ્ય છે. આ આખું કુદરતી પ્રકૃતિ દ્રશ્ય તમે જુઓ. લુંબા જળ નદી જ્યાં લહર, ભર પંક્તિ બગબાથ. મોરા શોર, મોરલાના ટવકારા સંભળાતા હોય. મોરા શોર મામોલિયા. મામોલિયા એટલે ઓલી લાલ ગાયો પડે મખમલ જેવી. મોરા શોર મામોલિયા એતા શ્રાવણ લાયો સાથ. આટલું જુઓ ને તો માનજો કે આ શ્રાવણ મહિનો હશે સાહેબ. ક્યાં વાત. શું આપણા દુહાછંદની શું રમઝટની વાત છે. એટલે દુહાછંદ વગરની સાહિત્ય અધૂરું છે. વાહ. દુહાછંદ ન હોય તો આપણી લોક સંસ્કૃતિ અધૂરી છે. આ આપણી વાતોના, આપણી સંસ્કૃતિના અભિન્ન અંગો છે. ક્યાં વાત. અભિન્ન અંગો. આને તમે એવોઇડ નથી કરી શકતા. આના વગરની જ વાત માંડે રાખે તો કોઈ ન સાંભળે. તો સમાચાર, તમારા સમાચાર ખાતામાં સમાચાર નથી હાલે જતા. એમાં કઈ દુહાસન થોડા આવે ના. પણ એ તો સાંભળવા માટે સાંભળવાના હોય. શું થયું દુનિયામાં, શું ઘટના ઘટી રહી છે એ જ આખી સમાચાર એટલા માટે સાંભળવા. બિલકુલ. પણ એમાં દુહાસન નાખે તો આપણે સમાચાર વાંચવા વાળો તો નો સમાચાર સમજાય કે નો દુહાસન સમજાય. એટલે દરેકનો એક પોતાનો અલગ અલગ સ્થાન છે. એમ અમારું લોકસંગીત જે છે, લોક સાહિત્ય જે છે, એનું અભિન્ન અંગ છે દુહા અને છંદ. ક્યાં વાત છે સર. ગોપાલભાઈ, આપે આખા વિશ્વભરમાં આપણા સાહિત્યને પહોંચાડ્યું છે, તો કોઈ એક અનુભવ જો અત્યારે આપે કહેવો હોય કે જે આપને કાયમ માટે યાદ રહે, પછી આપના સન્માનનો હોય કે કોઈ પણ, તો એ કોઈ એક અનુભવ આપ શેર કરો અમારી સાથે. હવે હું અમેરિકા ગયેલો જી 2007માં. જી. હું અને હેમંતભાઈ ચૌહાણ. મને હેમંતભાઈ ચૌહાણ લઈ ગયેલા. હું એમની સાથે હતો, એ મારા સાથે નહોતા, હું એમની સાથે હતો. અમેરિકામાં શિકાગોમાં પરેશભાઈ પટેલ કરીને એક ડૉક્ટર મોટા, એમને ત્યાં મારો ઉતારો. અને ડિસેમ્બરમાં ગયેલા. ઓકે. ઠંડી એકદમ. ઠંડી તો કઈ બરફ, ઝાડવાઓ બરફથી ઢંકાયેલા, બંગલાઓ બરફથી ઢંકાયેલા. એમની ગાડી ઉપર 4 આંગળ બરફ. એટલો બરફ ને એટલી ઠંડી, 50 ડિગ્રી માઇનસ. જે તમે બહાર નીકળી જાઓ, એક જ મિનિટ માટે તમે બહાર રહો ને તો તમે થીજી જાઓ, તમારા આંગળા ખરવા માંડે, નાક ખરવા માંડે, કાનની બૂટું ખરી જાય. આટલી બધી ભયાનક ઠંડી. અને એમાં મને શરદી થઈ ગઈ. હવે એટલે મને એ પરેશભાઈ એમ કીધું કે જરાક બહુ શરદી છે બારોડજી, બ્રાન્ડી લો થોડી. મને ખબર નહીં બ્રાન્ડી એટલે શું, પણ મારો એક નિયમ છે, બહાર જવું એટલે પૂછ્યા વગર કોઈ વસ્તુ લઉં નહીં. બરાબર છે. જમવાય પ્લેનમાં અમે ફોરેનમાં જઈએ એટલે પ્લેનમાં તો ઓલું બધું આવે, ઓલી બાયુ બહુ હારી આવે, એ બધું લેતા લઈ આવે. પણ એને પૂછવાનું વેજ કે નોન વેજ પૂછવાનું. હા બરાબર છે. વેજ હોય તો લેવાનું, નોન વેજ હોય તો નહીં લેવાનું. એમ પીણું કઈ આવે તો તરત જ પૂછવાનું કે આ વાઇન, નો તો હા, યસ તો નહીં. આમ આટલું આવડે આપણને. એટલે મેં એમને પૂછ્યું કે આ બ્રાન્ડી એટલે કોઈ દવા આવે? મને કે ના, દવા નહીં, છે દારૂ, પણ આ શરીરમાં ગરમાટો લાવી દે. તમે એક ઓલી લો તો. મેં કીધું તો નથી લાવવો ગરમાટો. આવો બ્રાન્ડી વાળો ગરમાટો મારે લાવો નથી. મેં કીધું મારા બેનને કહો મને એક ઉકાળો કરી બનાવે, તીખા ને લવિંગ ને તુલસીના પાન ને ફુદીનો ને એવું નાખી જરાક ઉકાળો કરી દે, મારા માટે એ બ્રાન્ડીનું કામ કરશે. એમને ઉકાળો કરી દીધો, મેં પીધો, મને ફેરે પડ્યો સારો. પછી મેં એમને જે કીધું ને એ વાત, મારો અનુભવને જે કીધી ને આપણે,
પછી મેં એમને કીધું કે આટલો આ બધો બરફ છે ચારે કોર, બહાર નીકળ નજર કરો, તમારા ઘરની બહાર જોઈ ન શકાય એટલો બરફ છે, તો આ તમારે ત્યાં પશુ પક્ષી ખરા? તો હા ખરા ને, હરણિયા છે, બધા પશુઓના પક્ષીઓ છે. મેં કીધું તો એ આમાં ક્યાં જતા હશે? આવા બરફમાં આવી ભયાનક ઠંડીમાં ક્યાં જતા? ક્યાંક ને ક્યાંક ગુફાઓમાં ને એમાં બધામાં હલવાઈને રહે, પાછા બરફ ઓગળી જાય એટલે પાછા બહાર આવે. પછી મેં કહ્યું એમને બ્રાન્ડી કોણ પીવડાવવા જતું? વાહ વાહ, એમને કોઈ બ્રાન્ડી પીવડાવે છે? ક્યાં વાત, તમારા શોખ માટે તમે ગોતી કાઢેલું સાધન છે આ. ક્યાં વાત. પ્રકૃતિએ તો તમને તમારું શરીર એવું બનાવ્યું છે, આપણું શરીર સાહેબ, કે એને કાંઈ જરૂર જ નથી. એ એની મેળે રિપેર થાય છે. ડોક્ટર ઓપરેશન કરીને ટાંકા લે છે, અંદર બધું હાંધે છે. આમાં કેટલી નસો છે, ઝીણી ઝીણી માથાના વાળ જેટલી નસો છે. જ્યારે ખરોચ આવે તોય લોહી નીકળે છે. શું કામ? કે એટલી માથાના વાળ જેટલી નસો છે જે આખા શરીરમાં રુધિરને ફેરવે છે. તો જ્યારે તમારું એ કાપે છે પેટ કંઈક ઓપરેશન માટે ડૉક્ટર, ત્યારે એ ઝીણી ઝીણી નસો કપાઈ નહીં જતી હોય? તો એ બધી જોડે છે? ના, એ તો ઉપરથી ટાંકા લઈ દે છે. શરીર તમારું એને મેળે મેળે કામ કરે છે સાહેબ. વાહ, રૂજ તો અંદરથી આવે છે. આ પરમાત્માની કૃપા છે. એટલે એસે દીન દયાલ કો મત ભૂલે મતિહીન. એ મૂર્ખ, એવા દીન દયાળુને તું ન ભૂલ. એસે દીન દયાલ કો તું મત ભૂલે મતિહીન. જો પેદા તો પીછે કરે પઈ પહેલે કર દીન. તમારા જન્મ પહેલા માના થાનમાં અમૃત જેવું દૂધ મૂકી દે. તમે વિચાર કરો, જન્મ પહેલા ભગવાને ભોજનની વ્યવસ્થા કરી દીધી છે. ખબર છે કે આ મોઢેથી માંગી નહીં શકે, એટલે માને પ્રેમ આવો સ્નેહ એટલો બધો મૂક્યો કે બાળક ભૂખ્યું થાય માને ખબર પડી જાય કે મારો દીકરો ભૂખ્યો થયો. ક્યાં વાત, કેવી કૃપા. આ અમારું લોક સાહિત્ય છે. દરેક વાતને એવી એક પણ વાત નથી જે અમારા લોક સાહિત્યમાં ન હોય. એટલે એને સર્વોપરી ગણે, અને એટલે લોકોને ગમે છે. કારણ કે લોકોનું છે. ગમે એ ભાષા ન હોય પણ એને ગમે ખરું. શું કામ ગમે? કે એના ભાવ જે છે એ તો સમજાય જ છે. બિલકુલ, એ આપણો લોક સાહિત્ય છે. અને સાહેબ આપ બહુ વખત પછી પાછા દૂરદર્શનમાં આવ્યા છે, અને આપે તો કેટલાય કાર્યક્રમો અહીં કર્યા છે, તો દૂરદર્શનની કોઈ યાદ ખરી? એક આપને કહી દઉં, દૂરદર્શન જે છે એ કલાકારોની જનની છે. અમારા કલાકારોની જનની છે એ દૂરદર્શન છે. આકાશવાણી અને દૂરદર્શન. વાહ. આ બે જો ન હોય તો કલાકાર તરીકે આજે વિશ્વ પ્રસિદ્ધિ, અત્યારે ભલે ગમે એટલી ચેનલો નાન તેન બધું હોય, પણ કલાકારોનું નામ જો કરતું હોય, જ્યાં સુધી કોઈ કલાકાર દૂરદર્શન, પહેલાં તો એવું હતું, હું તમને મારી એક વાત કરી દઉં 2 મિનિટ. કે હું જ્યારે આકાશવાણીમાં પાસ થયો ને પહેલો, અત્યારે તો A ગ્રેડ છું, પણ જ્યારે પહેલો પાસ થયો હું ત્યારે હું સાયકલ રાખતો. પતરાનું બોર્ડ બનાવેલું સાયકલનું. આગળ ઓલી લાઇટ રાખે ને એવી રીતે. અત્યારે નથી આપણે નેમ ઓલી હોય છે નંબર પ્લેટ, એમ નંબર પ્લેટ જેવી પતરાનું બનાવી રેડિયો આર્ટિસ્ટ ગોપાલ બારોટ એમ લખાવીને આગળ સાયકલને આમ એવી શણગારી હોય, અને સાયકલ નીકળું ને આ તો ગામમાં ઓ પડી જાય, ગોપાલ બારોટ રેડિયો આર્ટિસ્ટ. એ જમાનો હતો સાહેબ. અને જેથી પહેલ વહેલો આ દૂરદર્શન અમદાવાદ દૂરદર્શન કેન્દ્રનો હું આજીવન હું એનો ઉપકાર નહીં ભૂલું. પહેલ વહેલો ડાયરો મારો અહીંયા દૂરદર્શનનો આવેલો, જેમાં હું સાવ નવો કલાકાર, પહેલ વહેલો. અને એક મયુરભાઈ ગોસ્વામી હતા, બિંદેશ ગોસ્વામી, તમારા ટેકનિકલ વિભાગમાં જ હતા, એન્જિનિયર હતા. એમની ભલામણથી હું આવેલો, અને શ્વેતકેતુ વોરા એમને આ ડાયરાનું ઓલું કરેલું. અને સંકલન એ વખતે સંચાલન કરતા હતા મધુસૂદન વ્યાસ. અને ફર્સ્ટ ટાઈમ મેં એ વખતે કોઈ ચેનલો નહીં, માત્ર દર રવિવારે દૂરદર્શનનો ડાયરો આવે. દર વર્ષે ને લોકો રાહ જોઈને બેઠા હોય ક્યારે ડાયરો આવે એમ. સાહેબ, એ ડાયરામાં મેં ભીષ્મ પિતામહનો પ્રસંગ કીધો. વિશ્વની બાણસૈયા ઉપર પઢેલા. એ વખતે જે પ્રસંગ બનેલો એ પ્રસંગ મેં 15 મિનિટ બોલેલો. મારા કંઈક સદભાગ્ય હશે કે એ ડાયરો આખા ગુજરાતે જોયો, અને એક જ રાતમાં જે ગોપાલ બારોટ કંકર હતો એને દૂરદર્શને શંકર બનાવી દીધો. ક્યાં વાત. મારું નામ જો કોઈ થયું હોય તો એ દૂરદર્શનના પ્રથમ ડાયરામાં વિશ્વ પિતામહનો જે પ્રસંગ કર્યો એના ઉપરથી મારું નામ થયેલું. એટલે જ્યારે પણ દૂરદર્શનનું નિમંત્રણ મને મળે ત્યારે હું કોઈ દિવસ પૂછતો નથી મને શું મળવાનું છે.
કેટલો પુરસ્કાર મળવાનો છે, શું મળવાનું એ પૂછતો નથી. હું સીધી હા જ પાડું છું, કારણ કે દૂરદર્શન એ અમારી જનેતા છે. વાહ વાહ વાહ, ક્યાં વાત હે. ગોપાલભાઈ, બહુ સરસ મજાની વાતો આપની સાથે કરી, પણ એક સમયની મર્યાદા પણ ખરી. હાજી. પણ આપ બોલો છો તો આપે કીધું ને કે એવું મીઠું બોલો ને કે વશીકરણ થઈ જાય. મને એવું લાગે છે મારું તો ઠીક, આ બધા જે જોઈ રહ્યા છે એમનું એ વશીકરણ આજે થઈ જ ગયું છે. પણ બહુ આનંદની વાત એ છે સાહેબ કે આપની પાસેથી એ વસ્તુ જાણવા પડી કે ક્યારે જો વ્યક્તિ પોતાના મૂળને ના છોડે. આપે જે અમેરિકાનો કિસ્સો કીધો એટલો સરસ કીધો છે કે જો માણસ પોતાની જાતને, પોતાના ઈશ્વરને સમજી જાય ને તો પછી બીજું કંઈ રહેતું જ નથી. અને તો તમે કહો છો એમ બધું દિલથી જ બહાર આવે છે. થેન્ક યુ સો મચ, આજે આપ આવ્યા અને ફરી એકવાર દૂરદર્શનથી, એના માધ્યમથી આપ આપના ચાહકો સુધી પહોંચ્યા છો, તો આજે બધાને મજા પડી જવાની. આપનો પણ ખૂબ ખૂબ આભાર. ગુડ મોર્નિંગ ગુજરાતની અંદર આપે મને બોલાવ્યો. બેન બીનાબેન, આપનું નામ? શૌનક. હા, શૌનકભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપે પણ આમ લોક સાહિત્યને અંદર આમ હું બોલતો હતો, તમારા ચહેરાના પ્રતિભાવને હું જોતો હતો, એટલે તમે ભાવથી એને સાંભળ્યું. અને દૂરદર્શનના શ્રોતાજનો જે સાંભળી રહ્યા છે એમનો, અમારા વિડીયોવાળાઓ બધાયનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. જય માતાજી. જય માતાજી. તો મિત્રો, આજે આપણે ગોપાલભાઈ બારોટને સાંભળ્યા અને એક વસ્તુ તો થઈ ગઈ કે આપણા જ સાહિત્યમાં, આપણી માટીમાં ખૂબ તાકાત છે, બસ આપણે એને સમજવાની જરૂર છે. તો હવે જવાનો સમય છે, પણ એ પહેલાં આપના પ્રતિભાવ આપ અમને જરૂરથી મોકલાવશો. અમે એની પર કામ કરવાની કોશિશ કરીશું અને અમને ખૂબ આનંદ થાય છે જ્યારે આપ આ કાર્યક્રમ વિશે કંઈ લખો છો. તો આપ લખી શકો છો ઈમેલ દ્વારા, અને અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com.